નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, FYBAમાં પેપર નંબર 2 ગુજરાતીમાં આપણે અર્વાચીન ગદ્ય કૃતિ તરીકે મેઘાણી રચિત તુલસી ક્યારો નવલકથા ભણીએ છીએ. અને તુલસી ક્યારો જે છે એ નવલકથા સ્વરૂપની કૃતિ છે. એટલે આપણે પહેલા યુનિટમાં નવલકથાનું સ્વરૂપ ભણવાનું છે. તો છેલ્લા આ 2 વિડીયોથી આપણે નવલકથા સ્વરૂપની વાત કરી રહ્યા છીએ. અને આજે આપણે નવલકથા સ્વરૂપની જે અધૂરી વાત છે એ પૂરી કરીશું. આપણે છેલ્લા 2 વિડીયોમાં નવલકથા સ્વરૂપના 4 ઘટકો વિશે વાત કરી, જેમાં કથાવસ્તુ, વસ્તુ સંકલના, પાત્રાલેખન, ભાષા અથવા તો ગદ્ય અને એના પછીનું ચોથું ઘટક જે છે પરિવેશ, એના વિશે વાત પૂરી કરી છે. હવે આપણે એના પછીનું જે 5મું ઘટક છે કથન કેન્દ્ર અને છઠ્ઠું ઘટક રચના પ્રયુક્તિ, એના વિશે આપણે વાત કરીશું. તો આપણે કથન કેન્દ્ર વિશે આ વાત શરૂ કરતાં પહેલાં એ સંજ્ઞા જે છે એ સમજી લઈએ. જુઓ, કથન અને કેન્દ્ર. કેન્દ્ર એટલે એવું બિંદુ કે જ્યાંથી વાત કહેવાની હોય. એટલે સર્જક જે છે એ ચોક્કસ બિંદુ પરથી વાત કહેતો હોય છે. અને કથન કેન્દ્ર માટે અંગ્રેજીમાં સંજ્ઞા છે પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે કહેવાનો દ્રષ્ટિકોણ, એનો વ્યૂ કેવો છે. એટલે સર્જક જે છે એ પોતાની કથા એ ચોક્કસ દ્રષ્ટિકોણ વડે કહેતો હોય છે. અને દરેક સર્જકનું પોતાનું એક આગવું દ્રષ્ટિકોણ હોય છે. અને એટલા માટે દરેક નવલકથા જે છે એ આપણને જુદી લાગે છે. એટલે જેમ વસ્તુ સંકલના દરેક એક જ ઘટના પરથી એ કૃતિને જુદી બનાવે છે, એવી રીતે પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ પણ એક જ ઘટનાને જુદી બનાવનારું તત્વ છે. એટલે આમ જુઓ તો કથા સાહિત્યના સ્વરૂપમાં કથન કેન્દ્ર જે છે એ પાયાનું ઘટક છે. કારણ કે કથા કહેવા માટે કથકની આવશ્યકતા જે છે એ મૂળભૂત આવશ્યકતા છે. કારણ કે કથક વગર જે છે કથાનું કથન શક્ય નથી. એટલે કથક તો હોવો જ જોઈએ. હવે અહીં આપણે પહેલાં કથન કેન્દ્ર જે છે એ કેવી રીતે નવલકથામાં મહત્ત્વનું ઘટક છે, અને પછી કથન કેન્દ્રના પ્રકારો કયા કયા છે, અને કયા કયા કથન કેન્દ્ર પરથી વાર્તા જે અથવા તો કથા જે છે એ કહેવાતી હોય છે. હવે આપણે જોયું કે કથન કેન્દ્ર અથવા તો ક્યારેક દ્રષ્ટિકોણ આપણે જેને કહીએ છીએ, અને એનું નવલકથાની ટેકનિકના સંદર્ભમાં પણ ઘણું બધું મહત્ત્વ છે. એના માટે પાછળના જે કેટલાક અભ્યાસો થયા એમાં એના મહત્ત્વ વિશે સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે એક આપણે જોઈએ છે કે કથા જે છે એ ખાધું પીધું અને રાજ કીધું એવું નથી, અથવા તો શેખ ચીલીના એ તરંગો પણ નથી. એ ચોક્કસ એક જેને કહીને એક દ્રષ્ટિકોણ, એક ચોક્કસ એક વ્યૂ દ્વારા એ કહેવામાં આવતી હોય છે. એટલે એ કથા વાર્તાને એનો સર્જક જુદી જુદી તદબીરો દ્વારા કે એની તમામ સંકુલતાઓ સાથે એ પ્રસ્તુત કરતો હોય છે. કળા આકૃતિ રૂપે એ કથા વાર્તાને રજૂ કરવાની એની પાસે ભરપૂર મથામણો રહી હોય છે. અને જીવનના અનેકવિધ રહસ્યોને, નાનાવિધ જીવનના રૂપોને એ આપણા સુધી અથવા તો ભાવક સુધી એ આ રીતે પહોંચાડવાનો પ્રયત્ન કરતો હોય છે. તેણે જે કંઈ અનુભવ્યું છે, એને જોયું છે, એને જાણ્યું છે, એ બધું આપણે પણ સાંભળીએ, આપણે પણ અનુભવીએ કે એના દ્રષ્ટિકોણથી જોઈએ એ પ્રકારનું સર્જક ઈચ્છતો હોય છે. જુઓ, એટલે દરેક સર્જક જે છે એ પોતાની કૃતિને પોતાના દ્રષ્ટિકોણ દ્વારા એ ભાવક સુધી પહોંચાડતો હોય છે. એટલે એ પોતાનો દ્રષ્ટિકોણ ભાવક સુધી કેવી રીતે પહોંચે એવા પ્રયત્નો દરેક સર્જકના હોય છે. અને એ શક્ય કેવી રીતે બને, એ એક મહત્ત્વની સમસ્યા છે કે સર્જકનો દ્રષ્ટિકોણ જે છે આપણા સુધી કેવી રીતે પહોંચે, અને એના માટેની એ મથામણો કરતો હોય છે. કથા કંઈ આપોઆપ તો એમાં તો કશું સિદ્ધ થઈ જતું નથી, અને એનો કોઈ તો કહેનારો હોવો જ જોઈએ. એટલે પહેલાં પણ આપણે વાત કરી કે કથા માટે કથક જે છે એ આવશ્યક છે. એટલે આમ જુઓ તો એ પ્રાથમિક
જરૂરિયાત છે. અને એ કહેનારો એવી કથા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈક સ્તરે એનો સંબંધ હોવો જોઈએ. કથા આમ આપણી પાસે આવે છે કોઈક કથક દ્વારા. એટલે જુઓ, આપણા સુધી પહોંચાડનાર જે છે એ કથક છે. એટલે બધા જ ઘટકોમાં આમ જુઓ તો કથન કેન્દ્ર જે છે એ એક પાયાનું ઘટક બની રહે છે. કોઈક એમાં સંડોવાયેલું આપણને એક કથા કહે છે. એટલે કથા સાથે એવું કોઈ પાત્ર સંડોવાયેલું છે, અથવા તો એવું કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે જે એ કથા વિશે તંતે તંતની માહિતી ધરાવે છે, બધું જ જાણે છે, અને પછી એ આપણને કથા કહે છે. આ કથા કોણ કહેશે અથવા તો કોના દ્વારા રજૂ કરવી, એવા પ્રશ્ન આગળ કથન કેન્દ્રની પસંદગી આવીને ઊભી રહે છે. એટલે સર્જક જે છે એ પોતે નિશ્ચિત કરે છે કે કયા કથક દ્વારા કથા જે છે એ કહેવામાં આવશે, અને એવા પ્રશ્નથી કથન કેન્દ્રની પસંદગી જે છે એ થાય છે. આપણે જોયું એમ કે દરેક સર્જક જે છે એ આ રીતે કયો કથક જે છે એ કથાનું કથન કરશે એ પોતાની કૃતિની આંતરિક જરૂરિયાતના આધારે એ નક્કી કરે છે. અને નવલકથાકાર જે છે એ વિશ્વને જેમ અનેક બારીમાંથી જોતો રહ્યો છે, તેમ એ વિશ્વને તે અનેક બારીઓ દ્વારા વ્યક્ત પણ કરતો રહ્યો છે. એટલે તમે કોઈ પણ વસ્તુ જુઓ છો તો એ દરેક ખૂણેથી જોતાં તમને એ જુદા રૂપે એ જોવા મળે. એવી રીતે કોઈ પણ વિષય હોય એને તમે જુદા જુદા દ્રષ્ટિકોણથી જુઓ છો ત્યારે એ વિષય જે છે તમને નવો અનુભવ કરાવે. એટલે જેમ સર્જક જે છે એ વિશ્વને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોતો રહ્યો છે, એમ એને જુદા જુદા દ્રષ્ટિકોણથી અભિવ્યક્ત પણ કરતો રહ્યો છે. અને એક જ વસ્તુને એક ખૂણેથી જોતાં તે અમુક પ્રકારનો અનુભવ કરાવે, તો બીજે ખૂણેથી જોતાં તેનું કોઈ જુદું જ રૂપ આપણને જોવા મળે. એટલે પસંદગીનો એનો ખૂણો, એ સ્થળ ગમે તે હોઈ શકે, એની સાથે આપણી નિસ્બત નથી, પણ તેણે પસંદ કરેલો એક ખૂણો અને તે વડે જે રચાયેલું કથા વિશ્વ છે એ આપણા માટે એક મહત્ત્વનો વિષય બની રહે છે, અને એની સાથે જ આપણે ગાઢ સંબંધ છે. એટલે સર્જકે પસંદ કરેલો જે ખૂણો છે એ કૃતિને અભિવ્યક્ત કરવા માટે કેટલો સક્ષમ છે એ આપણા માટે મહત્ત્વનું છે. એટલે વ્યાપક સંદર્ભમાં જોતાં જેટલી નવલકથાઓ તેટલા કથન કેન્દ્રો, એવું જો કોઈ કહે તો એ કથન આપણે સ્વીકારવું પડે. કદાચ એ આપણને માનવું પડે, કારણ કે દરેક કૃતિમાં એના સર્જકને અનુભૂત વિશ્વને, રચના સામગ્રીને આસ્વાદ્ય રૂપે આકારવા અને અવતારવા અમુક ચોક્કસ કોણ જે છે એ પસંદ કરવો પડે છે. એટલે ચોક્કસ ખૂણો જે છે એને પસંદ કરવો પડે છે. જો અને આ કોણ પસંદ કરવામાં જે સર્જક એકવાર થાપ ખાય તો સમગ્ર કૃતિને એ હાનિ પહોંચાડતું હોય એવું પણ બની રહે છે. એટલે અહીં આપણે જોયું કે જે પસંદ કરેલો ખૂણો છે અથવા તો જે પોઈન્ટ છે એ મહત્ત્વનો છે. એટલે દ્રષ્ટિકોણ આ રીતે નવલકથામાં એક મહત્ત્વ નું ઘટક બની રહે છે. હવે આપણે જે કથન કેન્દ્ર છે એના પ્રકારો વિશે વાત કરીશું. તો સમગ્ર સાહિત્ય જગતમાં કથન કેન્દ્રના 2 પ્રકાર છે. આમ જુઓ તો 3 પ્રકાર છે, પણ બીજો પુરુષ જે છે એના આપણને વિશેષ પ્રયોગો જોવા મળતા નથી. એટલે આ સાહિત્યમાં 2 પ્રકારો જે છે એ મુખ્ય રૂપે કૃતિ એ 2 પ્રકારો દ્વારા કહેવાય છે. અને એમાં જે પહેલું કથન કેન્દ્ર છે એ ત્રીજો પુરુષ એકવચન એટલે કે સર્વજ્ઞ, અને એનો બીજો પ્રકાર છે પ્રથમ પુરુષ એકવચન એટલે કે હું. આ 2 કથન કેન્દ્રો દ્વારા સમગ્ર કથા સાહિત્ય જે છે એ એનું કથન થયેલું છે. એટલે અહીં આપણે આ બંને કથન કેન્દ્રો જે છે એની વિશેષતાઓ અને મર્યાદાની વાત કરીશું. તો
પહેલાં આપણે સર્વજ્ઞ વિશે જોઈશું, જેને ત્રીજો પુરુષ એકવચન પણ કહેવામાં આવે છે. અને આ જે કથક છે એ રચના વિશ્વની બહાર રહી, એટલે કે સમગ્ર કૃતિની બહાર રહી અને કૃતિનું કથન કરતો હોય છે. અને એનું સ્થાન જે છે એ ઈશ્વર જેવું છે. જેમ આપણા વિશ્વનો રચયિતા જે છે એ અદૃશ્ય છે, છતાં પણ એ આ સમગ્ર વિશ્વનું નિયમન કરે છે. એવી રીતે કૃતિનો કથક જો સર્વજ્ઞ હોય તો એ કૃતિમાં ગેરહાજર રહીને પણ સમગ્ર કૃતિ નું નિયંત્રણ અને નિયમન કરતો હોય છે. અને એટલા માટે થઈ અને એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. એટલે આ સર્વજ્ઞ કથક જે છે એ રચના વિશ્વની બહાર રહીને રચના જગતને વ્યક્ત કરવાનો એ પ્રયત્ન કરે છે, અથવા તો એ સમગ્ર કૃતિને પ્રગટ કરે છે. અને મોટા ભાગની ઘણી બધી એવી નવલકથાઓ છે કે જેમાં વ્યાપક વિષય વસ્તુ અથવા તો કથા વસ્તુ સ્વીકારવામાં આવ્યું હોય ત્યારે અહીં સર્વજ્ઞનું કથન કેન્દ્ર પસંદ કરવામાં આવતું હોય છે, અથવા તો ત્રીજા પુરુષનું કથન કેન્દ્ર પસંદ કરવામાં આવતું હોય છે. એટલે ઇતિહાસકારની જેમ એ પૂરા અધિકારથી કૃતિની ઘટનાઓ, પ્રસંગો જે છે એ આલેખતો હોય છે. જો એની પાસે બધા જ અધિકારો છે. કથાના બધા જ દોર જે છે એ સર્વજ્ઞના હાથમાં હોય છે. નવલકથાનું એ કોઈ પ્રત્યક્ષ પાત્ર નથી, છતાં એના મુખેથી જ રજે રજ વાર્તા આપણે સાંભળીએ છીએ. નવલકથાના એક પાત્રના ભીતર અને બાહ્યને તે જાણે છે. જુઓ, એ માત્ર બાહ્ય ઘટનાઓ વિશે નથી જાણતો, પણ સર્વજ્ઞની એક વિશેષતા જે છે કે પાત્રની ભીતરમાં પણ પ્રવેશી શકે છે. ભીતરમાં એટલે પાત્રની આંતરિક જે સંવેદનાઓ છે, એની હૃદયમાં ચાલતી જે ગતિવિધિઓ છે, એના માનસમાં જે કંઈ વિચારો ચાલી રહ્યા છે એને પણ સર્વજ્ઞ જે છે એ અભિવ્યક્ત કરી શકે છે. એ ખાસ યાદ રાખજો, આ સર્વજ્ઞની વિશેષતા છે. મહાકાવ્યના કવિની જેમ ક્યારેક કથોપકથનના આધાર વડે ઘટના અને પાત્રને ઉદ્ઘાટિત કરતાં કરતાં પોતાને પણ એ ઘણીવાર વ્યક્ત કરી લે છે, અને કેટલીક વાર વાચકને પ્રત્યક્ષપણે સંબોધતો પણ હોય છે. આ સર્વજ્ઞ કથન આપણે સરસ્વતીચંદ્ર જેવી નવલકથાઓમાં એ જોઈએ છે. એટલે કૃતિની બહાર હોવા છતાં એ રીતે સમગ્ર કૃતિ ઉપર પ્રસન્ન સત્તા આ સર્વજ્ઞ કથકની રહેતી હોય છે. કૃતિનો પ્રત્યેક અંશ એના થકી જ આપણને ગમ્ય બને છે. અને ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા, પછી મુનશીની કેટલી બધી નવલકથા, ટોલ્સ્ટોય, વિક્ટર યુગો અને થેકર જેવા નવલકથાકારોની નવલકથાઓ જે છે એ સર્વજ્ઞ કથન કેન્દ્ર દ્વારા કહેવાય છે. એટલે ક્યારેક આવા લેખકો જે છે એ વાચક ને વચ્ચે વચ્ચે સીધું સંબોધન પણ કરતા હોય છે. જે આપણે આની પહેલાં જ સરસ્વતીચંદ્ર નવલકથાનું ઉદાહરણ આપ્યું હતું. એટલે કથા પ્રવાહને આગળ વધારતા હોય છે, એની આપણે વાત કરી. તો કેટલીક વાર જે છે પોતાના ચિંતન મનનને પણ અહીં આમે જ કરતા હોય છે નવલકથામાં, અને કેટલીક વાર વચ્ચે વચ્ચે ટીકા ટિપ્પણો પણ એ કરી શકતા હોય છે. એટલી સત્તા જે છે એ સર્વજ્ઞ કથકની હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો લેખકને અહીં પોતાની રીતે વ્યક્ત થવાની પૂરતી મોકળાશ છે. એને જે કંઈ સ્પર્શી ગયું છે, આકર્ષી ગયું હોય છે, એ બધાનું એ નવલકથામાં ચિત્રણ કરી શકે છે. એટલી સત્તા એ ભોગવે છે. અને આ ખાસ કરીને એની વિશેષતાઓ હતી. હવે આપણે એની મર્યાદાઓ વિશે વાત કરીએ તો અહીં લેખક આમ જો તો કથક આપણે એને કહેવું જોઈએ, લેખક નહીં. તો કથક જે છે સર્વજ્ઞ કથક એ જ સર્વે સર્વા છે. અને લેખક જ અહીં સર્વજ્ઞ અને સર્વસત્તાધીશ હોવાથી કોઈ એક પાત્ર તરફ એ વધુ ઢળી જાય તો અન્ય પાત્રોને એનાથી અન્યાય થાય એ પ્રકારની પૂરેપૂરી સંભાવના છે. એટલે અહીં પક્ષપાતી બની શકે કથક, એવું બની શકે, અને એક એની મર્યાદા પણ
બની જાય. નાના મોટા એકે એક પાત્ર સાથે પૂરેપૂરું તાદાત્મ્ય સાધીને બધાને એકબીજાથી ભિન્ન રૂપે વ્યક્ત કરવાનું કામ પણ થોડું અઘરું બની જાય છે. જો કારણ કે એક જ જે છે કથક એ જ બધા પાત્રો વિશે પણ એ આલેખન કરે છે અથવા તો એનું પ્રગટીકરણ કરે છે, ત્યારે એ દરેક પાત્રની ભિન્નતાઓ વિશે આલેખન કરવું એ થોડું અઘરું અને કપરું કામ બની જાય છે. એટલે ભિન્નતા જાળવવી, અને જો એ જાળવી ન શકે તો એની મર્યાદા બની રહે છે. એટલે અને બીજું એ કે દરેક પાત્રના નોખા નોખા સ્વભાવ, એના સ્તરના પાત્રોને ઉપસાવવા માટે ભાષાને પણ જુદી જુદી રીતે યોજવી પડે. કથન, વર્ણન, ચિંતન, સંવાદ એ બધામાં પણ ભાષાનું જે સ્તર છે, એનું પોત જે છે એ બદલવું પડે, અને જો એ બદલી ન શકે તો એની એ મર્યાદા બની રહે છે. અહીં આપણે સર્વજ્ઞ કથન કેન્દ્રની વિશેષતા અને એની મર્યાદા વિશે વાત કરી. હવે આપણે બીજો પ્રકાર જે છે, એટલે કે પ્રથમ પુરુષ એકવચન, એટલે કે હું, જ્યાં પાત્ર જે છે એ પોતાની વાત પોતાના મોઢે કરે છે, ત્યારે એ પ્રથમ પુરુષ એકવચનનું કથન કેન્દ્ર બને છે. જ્યારે કોઈ સર્જક જે છે એ એના પોતાના કોઈ લાક્ષણિક અનુભવને સઘન અને તીવ્ર રૂપે ઉપસાવવા માગતો હોય, ત્યારે એ મોટા ભાગે બીજા પ્રકારનું કથન કેન્દ્ર પસંદ કરે છે. બીજા પ્રકારનું એટલે કે પ્રથમ પુરુષ એકવચન, એટલે કે હું, જ્યાં હું સ્વયં મારા મુખે મારી વાત કહું છું, ત્યારે એ બીજા પ્રકારનું કથન કેન્દ્ર બને છે, જે છે પ્રથમ પુરુષ એકવચન. એટલે કે કોઈને કોઈક રૂપે તે કૃતિના વિશ્વમાં પ્રવેશે છે. જુઓ, એવું જરૂર નથી કે મુખ્ય પાત્ર હોય, એ મુખ્ય પાત્ર પણ હોઈ શકે અને એનો કોઈ મિત્ર પણ હોઈ શકે. એટલે આમ જુઓ તો એ કૃતિની અંદર રહીને એ પોતાના અનુભવને અથવા તો પોતાની વાત જે છે એ કહેતો હોય છે. એવે વખતે સર્જક જે છે આખી કથા નાયક કે નાયિકા એવા કોઈ પ્રમુખ પાત્ર પાસે કહેવડાવે છે, અથવા તો એવું કોઈ મહત્વનું પાત્ર હોય કે જેનો મુખ્ય પાત્ર સાથે નજીકનો સંબંધ હોય, એવું પણ બને છે. રચના એ રીતે પ્રથમ પુરુષના કથન કેન્દ્રવાળી બને છે, જેને હુંનું કથન કેન્દ્ર પણ કહેવામાં આવે છે. અને ક્યારેક કથા જે છે એ બીજા પુરુષ ત્રીજી વ્યક્તિ દ્વારા પણ કહેવાય છે, અર્થાત તે દ્વારા કહેવાય છે. રચના ત્યાં ત્રીજા પુરુષના કથન કેન્દ્રવાળી બને છે, અને બીજા પુરુષના કથન કેન્દ્રનો પ્રયોગ થયો હોય એવી આપણને રચના જે છે એ બહુ નહિવત પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે. એટલે અહીં આપણે બે જ પ્રકારના કથન કેન્દ્રોની વાત કરી છે. અને કેટલીક વાર એવું પણ બને છે કે કોઈક કથામાં મિશ્રણ કથન કેન્દ્ર જે છે એ પ્રયોજાતું હોય છે. તમે એસવાયમાં બીજી જે તમે એસવાયમાં આવશો ત્યારે મધુરાયની કિમ્બલ રેવન્સવુડ નવલકથા ભણશો, અને એમાં 3 પ્રકારના કથકોનો પ્રયોગ થયો છે. એટલે મલ્ટિપલ નેરેટરનો પ્રયોગ જ્યાં થયો હોય અને આ રીતે મિશ્રણ અથવા તો મિશ્ર કથન કેન્દ્ર કહેવામાં આવે છે. હવે આપણે પ્રથમ પુરુષ એકવચન જે બીજો પ્રકાર છે કથન કેન્દ્રનો, એની કેટલીક વિશેષતાઓ અને એની મર્યાદાઓ વિશે વાત કરીએ. તો પ્રથમ પુરુષ કથન કેન્દ્રનો પ્રયોગ આજના નવલકથાકારોને વિશેષ ફાવા લાગ્યો છે, કારણ કે એમાં સંવેદનની તીવ્રતા છે. એટલે અહીં કથાનો નાયક કે નાયિકા પોતે જ સ્વમુખે આપણને એની વાત કહે છે, એટલે વિશ્વાસાત્મકતા જે છે એ પણ વધી જાય છે. વળી લેખકને આ પદ્ધતિમાં કૃતિમાં સીધી રીતે ક્યાંય પ્રવેશવાનો અધિકાર નથી. પાત્ર અહીં જાણે પોતાની આત્મકથા કહેતું હોય એ રીતે ક્રમશઃ પ્રસંગો અને વિસ્તારતું જાય છે. ઘણીવાર પાત્ર પીઠ ઝબકાર પદ્ધતિનો આશ્રય લઈને પણ કથાનો પ્રારંભ ભૂતકાળના કોઈ બિંદુએથી પણ શરૂ કરે છે, અને પોતાના જ જીવનના પ્રત્યક્ષ અનુભવોમાંથી કૃતિ કંડારી કાઢવાની ઈચ્છાવાળા સર્જકને માટે આવું હુંવાળું પ્રથમ પુરુષ કથન કેન્દ્ર અનેક રીતે આ રીતે માફક અને ઉપયોગી બની રહે છે.
અને આમ જુઓ તો ઘણા બધા નવલકથાકારો છે, ખાસ કરીને આધુનિક યુગમાં મધુરાયની ચહેરા નવલકથા છે, તો એના સિવાય રાધેશ્યામ શર્માની ને એવી ઘણી બધી આધુનિક નવલકથા કૃતિઓ છે કે જેમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રયોગ થયેલો છે. લાભશંકર ઠાકરની નવલકથા છે. અને આધુનિક સંવેદનાવાળી નવલકથાઓમાં મુખ્ય પાત્રનું સંકુલ રૂપ પ્રગટ કરવામાં આવી પ્રથમ પુરુષ કથન કેન્દ્રની આત્મકથનાત્મક પદ્ધતિ વિશેષ રૂપે ઉપયોગી અને કારગત નીવડી છે. હું દ્વારા કહેવાતી આવી કથા વાર્તા એકદમ સજીવ અને પ્રતીતિકર લાગે છે. એટલે જો આ એની મહત્વની વિશેષતા છે, કારણ કે એ આમ જુઓ તો એમાં સંવેદનની તીવ્રતા છે અને પોતાનો જ અનુભવ વ્યક્ત થયો છે. એટલે એમાં જે અનુભવ વિશ્વ પ્રગટ થાય છે એ સજીવ અને પ્રતીતિકર છે. નાયક કે નાયિકાનું એમાં મર્યાદિત ફલકવાળું જ અનુભવ વિશ્વ પ્રગટ થતું હોવા છતાં તેની તીવ્રતાને લઈને એ આપણને સ્પર્શી જાય છે અને એની સાથે ક્ષણે ક્ષણનું આપણે સાહચર્ય અનુભવી શકીએ છીએ. એટલે ભાવકનું તાદાત્મ્ય પણ આ પ્રકારની નવલકથાઓ સાથે વિશેષ સધાય છે. કહો કે પાત્રમાંથી એની સંવેદનામાંથી ભાવકને કથામાં સંડોવે તેવું એક આમ જો તો ફંક્શનલ ઇલ્યુશન અહીં ઊભું થાય છે. એટલે આ રીતે પણ આ કથન કેન્દ્ર જે છે એ વધારે કારગર નીવડે. પણ પ્રથમ પુરુષ કથન કેન્દ્રની કેટલીક મર્યાદાઓ પણ છે. અહીં સઘળું ધ્યાન જે છે મુખ્ય પાત્ર ઉપર કેન્દ્રિત થતું હોવાથી અન્ય પાત્રો લગભગ આમ જુઓ તો નિસ્તેજ બની જતા હોય છે અને એક જ વ્યક્તિની સંવેદના તેમાં ઝીલાતી હોવાથી ક્યારેક તેમાં એકવિધતા કે સીમિતતાનો પણ અનુભવ થાય છે. એટલે આમ મર્યાદિત વિશ્વ જે છે એમાં લેખાતું હોય છે. આમ છતાં પ્રબળ અનુભૂતિ એના સંકુલ રૂપને અભિવ્યક્ત કરવા પ્રથમ પુરુષ કથન કેન્દ્ર વધુ જે છે ફળદાયી બની રહે તેમ છે. અને એનાથી આપણે કેટલી બધી સફળ કૃતિઓ પ્રાપ્ત થઈ છે, જેમ કે મધુરાયની ચહેરા નવલકથા છે, પછી આઉટસાઇડર કેમ્યુની નવલકથા છે, કિશોર જાદવની નિશાચક્ર નવલકથા છે, તો ભારતીય નવલકથાઓમાં મૈત્રી દેવીની નહન્યતે અને અગ્નેયજીની નદી કે દ્વીપ જેવી નવલકથાઓ આપણને પ્રાપ્ત થઈ છે, જેમાં પ્રથમ પુરુષ એક વચન કથન કેન્દ્રનો સફળ પ્રયોગ થયો છે. આપણે અહીં કથન કેન્દ્ર ની કેટલીક જે લાક્ષણિકતાઓ છે, દ્રષ્ટિકોણનું મહત્વ શું નવલકથા સ્વરૂપમાં, અને પછી કથન કેન્દ્રના પ્રકારો વિશે વાત કરી. હવે આપણે એના પછીનું જે ઘટક છે રચના પ્રયુક્તિ, એના વિશે વાત કરીએ. આમ જુઓ તો ટેકનિક ઘટક તત્વ જે છે, જેને આપણે ગુજરાતીમાં રચના પ્રયુક્તિ કહીએ છીએ અને જેના માટે અંગ્રેજી સંજ્ઞા જે છે એ ટેકનિક છે. હવે રચના પ્રયુક્તિ માટે રચના પ્રયુક્તિની સાથે સાથે પ્રવિધિઓ કે રચના રીતિ જેવી સંજ્ઞાઓ પણ પ્રયોજાય છે. અને આ ઘટક જે છે ખાસ કરીને આધુનિક યુગમાં એનો વિશેષ સ્વીકાર થયો છે. અને માર્ક સોરરનો એક અભ્યાસ લેખ છે ટેકનિક એઝ અ ડિસ્કવરી, અને એમાં પ્રયુક્તિ જે છે એનું વિશેષ મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. અને દરેક નવલકથાકાર જે છે એ પોતાની અભિવ્યક્તિને વધારે અસરકારક બનાવવા માટે અથવા તો પોતાની અભિવ્યક્તિને અસરકારક રીતે અભિવ્યક્ત કરવા માટે એ પ્રયુક્તિની શોધ કરતો હોય છે. એવી પ્રયુક્તિ કે જે પોતાના ભાવને વધારે સચોટ રીતે ભાવક સમક્ષ મૂકી શકે. એટલે આમ જુઓ તો આ પ્રકારની યોગ્ય પ્રયુક્તિ એ દરેક નવલકથાકારની શોધ હોય છે, એની ડિસ્કવરી હોય છે. અને પછી કેટલીક વાર તો એવું પણ સ્વીકારવામાં આવ્યું છે કે વસ્તુ સંકલના સાથે પણ આ ઘટક જે છે એક મહત્ત્વનો સંબંધ ધરાવે છે. કારણ કે કઈ પ્રયુક્તિ જે છે એક કથાને વધારે જેને કહીએ ને કે વધારે એ સચોટ બનાવી શકશે અથવા તો વધારે અસરકારક બનાવી શકશે. તો એવી જે છે ને પરફેક્ટ પ્રયુક્તિ માટે દરેક નવલકથાકાર જે છે એ મથામણ કરતો હોય છે. એટલે રચના પ્રયુક્તિ શા માટે, એવો પ્રશ્ન જ્યારે કરવામાં આવે, કારણ કે દરેક ઘટકનું એ પોતાનું આગવું મહત્ત્વ છે.
અને જો એનું નવલકથામાં કોઈ ફંક્શન ન હોય તો એ ઘટક જે છે એ નકામું બની જાય. એટલે દરેક સર્જક જે છે એટલા માટે નવલકથાના ઘટકોમાં આ રચના પ્રવૃત્તિને ઘટક તરીકે પણ હવે આધુનિક જે મીમાંસા છે નવલકથા વિશેની એમાં સ્વીકારવામાં આવ્યું છે. એટલે દરેક પ્રવૃત્તિ જે છે એ એવું નથી કે કોઈ સર્જકને એ પ્રવૃત્તિ વધારે ગમે છે અથવા તો એને એ પ્રવૃત્તિ વિશે માહિતી છે તો એટલા માટે થઈને નવલકથાકાર જે છે એ પ્રવૃત્તિને ફેશન ખાતર એ કૃતિમાં પ્રયોજતો નથી, પરંતુ એ દરેક કૃતિનું દરેક પ્રવૃત્તિનું એ કૃતિમાં ચોક્કસ ફંક્શન હોય છે, એનું કાર્ય હોય છે. અને એવું આપણે કોઈ પૂછે કે પ્રવૃત્તિ શા માટે, તો પહેલાં જ આપણે વાત કરી કે રચના પ્રવૃત્તિ જે છે એનું મહત્ત્વનું કાર્ય જે છે એ અભિવ્યક્તિને વધારે અસરકારક બનાવવાનું છે. એટલે સીધું કથન નહીં, પણ આમ જુઓ તો વક્ર કથન, એટલે વધારે અસરકારક, વધારે પ્રભાવક કથન જ્યારે કરવાનું હોય અથવા તો અભિવ્યક્તિ કરવાની હોય ત્યારે એ પ્રવૃત્તિને પસંદગી કરતો હોય છે. હવે ગુજરાતી સાહિત્યમાં અથવા તો સમગ્ર સાહિત્યમાં ઘણી બધી રચના પ્રવૃત્તિઓ જે છે એ પ્રસિદ્ધ છે. જેમ કે આપણે અહીં કેટલીકનો નામોલ્લેખ કરીશું અને કેટલીક વિશે આપણે વાત કરીશું. તમારે આ પ્રવૃત્તિઓ વિશે વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી, કારણ કે આ દરેક પ્રવૃત્તિનું એક પોતાનું ચોક્કસ એનો પોતાનો સિદ્ધાંત છે અને પછી આપણે એ સિદ્ધાંતને એના ઉદાહરણો દ્વારા જ સમજી શકીએ. તો અહીં હું તમારી સમક્ષ કેટલીક પ્રવૃત્તિઓનો નામોલ્લેખ કરું છું, જેમ કે પ્રતીક છે, કલ્પન છે, પુરાકલ્પન છે, સન્નિધિકરણ છે, પછી પીઠ ઝબકાર છે જેને અંગ્રેજીમાં ફ્લેશબેક કહેવામાં આવે છે, એવી રીતે ફ્લેશ ફોરવર્ડ છે, પછી ઇન્ટર મોનોલોગ છે એટલે આંતરચેતના પ્રવાહ છે, પછી સ્વપ્ન પ્રવૃત્તિ છે, અને આવી બધી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે સર્જક જે છે આ પ્રવૃત્તિનો આધાર લઈ અને પોતાની અભિવ્યક્તિ કરતો હોય છે. એટલે નવલકથામાં આમાંથી કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ સર્જક પ્રયોજી શકતો હોય છે, એ પોતાની કૃતિની આંતરિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, અથવા તો સર્જક જે છે એવી જ પ્રવૃત્તિ પસંદ કરશે જે પોતાના સંવેદનને અથવા તો પોતાની અભિવ્યક્તિને વધારે અસરકારક બનાવી શકે. એટલે આમ જુઓ તો પ્રતીક જે છે, ઘણી બધી નવલકથાઓ આપણને પ્રાપ્ત થઈ છે જેમાં પ્રતીક રચના પ્રવૃત્તિનો પ્રયોગ થયો છે. અને પ્રતીક એટલે કે જેમાં જો કશાનો આપણે સંકેત કરવો હોય, એટલે પ્રતીકની એક આમ સાદી વ્યાખ્યા કેવી હોય તો પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતનું સૂચન. એટલે જે દેખાય છે એ નહીં, પણ જે અપ્રસ્તુત છે એનો અહીં સંકેત કરવામાં આવે છે. એટલે એને પ્રતીક કહેવાય કે જે દેખાતું કંઈક હોય પણ આપણે એનો એ અર્થ નથી લેવાનો, પણ બીજો અર્થ લેવાનો છે. એટલે ગુજરાતી ભાષામાં જે શબ્દ આપણને ડિક્શનરી મિનિંગ આપતો હોય એ ડિક્શનરી મિનિંગ આપણને નથી લેવાનો, પણ આપણને એ સર્જક જે નવો અર્થ આપે છે એ આપણને એ અહીં પ્રતીક તરીકે લેવાનો હોય છે. એટલે આ રીતે પ્રતીક જે છે એ પ્રસ્તુત દ્વારા અપ્રસ્તુતનું સૂચન કરે છે. એક ઉદાહરણ દ્વારા આપણે આ વાત જે છે એ સમજી લઈએ. અને પ્રતીક જે છે આપણા વ્યવહારના ઉદાહરણોથી સમજવું હોય તો આપણી પાસે ઘણા બધા એવા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રતીકો છે, જેમ કે સૌભાગ્યવતી સ્ત્રી જે પોતાના કપાળ પર લગાવે છે ચાંદલો, એ પણ એના સૌભાગ્યનું પ્રતીક છે. આમ જુઓ તો એ તો સ્ટીકર છે, પણ આપણે ત્યાં એ અર્થ નથી લેતા, પણ આપણે એના સૌભાગ્યનો અર્થ લઈએ છીએ. એટલે એ પ્રતીક એના સાથે એના બીજા ઘણા બધા આપણા રાષ્ટ્રધ્વજ જે છે એમાં પણ 3 રંગો જે છે એ પણ જુદા જુદા એ રંગ સિવાયના અર્થો ધરાવે છે. એટલે ત્યાં આપણે જે પ્રસ્તુત રંગો છે એ આપણે નથી લેવાનો, પણ એનાથી આપણો જે રાષ્ટ્રીય
સાથે ભારત દેશ સાથે જે આપણને અર્થ પ્રાપ્ત થાય છે આપણને ત્યાં એ લઈએ છીએ. એટલે પ્રતીક જે છે આ રીતે પ્રસ્તુત અર્થ નહીં પણ અપ્રસ્તુત અર્થ સુધી આપણને લઈ જાય છે. હવે અહીં આપણે એક સાહિત્ય કૃતિનું ઉદાહરણ લઈને આપણે આ વાત સમજીએ તો અશોકપુરી ગોસ્વામીની નવલકથા છે કૂવો. અહીં કૂવો જે છે એનો સામાન્ય આપણે અભિધામાં અર્થ આપણે બધાને ખબર છે કે જે પાણીનો એક સ્ત્રોત છે, પણ આપણે એ અર્થ નથી લેતા. પણ કૃતિ પાસે જઈએ છીએ અથવા તો કૃતિ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એ અર્થ નથી પ્રાપ્ત થતો, પરંતુ એમાં કૂવો જે છે એ નાયિકાના સ્વાભિમાનનું પ્રતીક બને છે. એટલે કૂવો એ કૂવો નથી, પાણીનો સ્ત્રોત નથી, પણ એ નાયિકાનું સ્વાભિમાન છે. એટલે આપણે એ અપ્રસ્તુત અર્થ જે છે એ કૃતિ દ્વારા એને પ્રાપ્ત થયો છે, ત્યારે એમાં કૃતિ જે છે એ કૃતિમાં એ પ્રતીક બને છે. એટલે આ રીતે પ્રયુક્તિ દ્વારા જો આમાંથી આપણે આ પ્રતીકની પ્રયુક્તિ કાઢી નાખીએ તો એમાં કશું આમ જુઓ તો બચે નહીં. એટલે એ રીતે સમગ્ર જે કથા જે છે, કથાનું માળખું જે છે એ પ્રતીકના કેન્દ્ર અથવા તો એમાં કેન્દ્રીય સ્થાન જે છે એ આ રીતે રચના પ્રયુક્તિનું છે. હવે એની સાથે આપણે સન્નિધિકરણ અને એના પછીની પ્રયુક્તિ છે જેને અંગ્રેજીમાં જક્સ્ટાપોઝિશન કહેવામાં આવે છે, અને જેમાં બે કથાઓ જે છે એનું એક સાથે અથવા તો એનું એક કૃતિમાં બે કથાઓનું પેરેલલ એક સાથે કથન કરવામાં આવતું હોય એને સન્નિધિકરણની પ્રયુક્તિ કહેવામાં આવે છે. હવે સુરેશ જોશીની વાર્તા છે જન્મોત્સવ, અને મેઘાણીની જે એક વાર્તા છે વહુ અને ઘોડો, આ બંને એવી વાર્તાઓ છે જેમાં સન્નિધિકરણની પ્રયુક્તિનો સફળ વિનિયોગ થયેલો છે. અને જો તમે આ કૃતિમાંથી આ પ્રયુક્તિ કાઢી નાખો તો એમાં કશું જ બાકી નથી રહેતું. એટલે વહુ અને ઘોડો મેઘાણીની જે વાર્તા છે તમે વાંચજો એટલે તમને સન્નિધિકરણની પ્રયુક્તિ જે છે એ સરળતાથી સમજાઈ જશે કે એક બાજુ એમાં મોટા ઘરની જે જાજરમાન ઘર હોય એની જે વહુઓ છે એની સ્થિતિની વાત કરવામાં આવી છે, તો એની સાથે એ જ ઘરમાં જે પાળતું છે, જે ઘોડો છે પાલતુ પ્રાણી, એની વાત કરવામાં આવી છે. એટલે સન્નિધિકરણની પ્રવૃત્તિ દ્વારા આ બંને જે આમ જુઓ તો ઘોડો પણ અહીં પાત્ર તરીકે જ આવે છે. એટલે એક બાજુ ઘોડાની વાત ચાલી રહી છે અને બીજી બાજુ એ જ ઘરની વહુની વાત ચાલી રહી છે. અને એમાં જુઓ કશું એમાં સર્જકે સીધી રીતે નથી કહ્યું, પણ આ પ્રયુક્તિ દ્વારા આ ભાવક જે છે પામી જાય છે કે અહીં આ મોટા કહેવાતા જે ઘરો છે એમાં સૌથી વધારે દયનીય જે જો કોઈ હોય તો એ પાળતું કરતાં અથવા તો ઘોડા પશુ કરતાં પણ જેની બદતર સ્થિતિ છે એ આ ઘરની વહુ છે. એ દેખાવે તો એને સારા કિંમતી વસ્ત્રો, ઘરેણાં બધું જ પહેરેલું છે, પણ એ બધો જ દેખાડો છે. વાસ્તવમાં પશુ કરતાં પણ એની બદતર સ્થિતિ છે. એટલે અહીં સર્વે સર્વા જે છે એ પ્રવૃત્તિ બની રહે છે. એવી રીતે જન્મોત્સવ વાર્તા પણ સન્નિધિકરણની પ્રવૃત્તિ માટે ઉત્તમ ઉદાહરણ છે. તો એના પછી સ્વપ્ન પ્રવૃત્તિની વાત આપણે કરીએ તો સ્વપ્ન પ્રવૃત્તિ એ પ્રવૃત્તિ ત્યારે પ્રયોજવામાં આવે છે કે ક્યારેક કથક દ્વારા એ કથન શક્ય ન હોય. જ્યારે પ્રથમ પુરુષ એક વચન દ્વારા વાત કહેવાતી હોય ત્યારે પાત્ર જે છે સ્વમુખે કોઈક વાત ન કરી શકતો હોય, પોતાના હૃદયને એ પ્રત્યક્ષ રૂપે વાચા ન આપી શકતો હોય, ત્યારે એના સ્વપ્ન દ્વારા જે છે કેટલાક પ્રસંગો જે છે એનો સંકેત કરવામાં આવતો હોય છે. એટલે આપણે આમ પણ સ્વપ્ન જે છે આપણે દબાયેલી જે ઉર્મિઓ છે, આપણી લાગણીઓ છે, આપણી અધૂરી જે કેટલીક ઈચ્છાઓ છે એ આપણે સ્વપ્ન રૂપે આપણે સ્વપ્નમાં આવતી હોય છે. એવી રીતે અહીં સર્જક જે છે એ પાત્રની કેટલીક આવી અધૂરી ઈચ્છાઓ અથવા તો એની આકાંક્ષાઓ જે છે એ કોઈને નથી કહી શકતો એવી કેટલીક લાગણીઓ છે એ આ રીતે સ્વપ્ન દ્વારા એને વાચા આપવામાં આવતી હોય છે. અને ઘણી બધી એવી
કૃતિઓ છે નિશાચક્ર જે છે કિશોર જાદવની, એમાં પણ સફળ આ પ્રવૃત્તિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પછી એક બીજી પણ કૃતિ છે કે જયેશ ભોગાયતાની એક વાર્તા છે, જેમાં પણ સ્વપ્ન દુઃસ્વપ્ન, એમાં પણ આ પ્રવૃત્તિનો સફળ વિનિયોગ કરવામાં આવ્યો છે. એટલે સર્જક જે છે આ પ્રયોગથી એ કેટલીક વાર એવા કથનને કૃતિમાં વાચા આપતો હોય છે કે જે પ્રત્યક્ષપણે ન કહી શકાય, પાત્ર પોતાના મુખે ન કહી શકતું હોય. હવે એના પછી પુરાકલ્પન છે, કલ્પન છે. તો આ બધી જ પ્રવૃત્તિઓ જે છે એ દરેક સર્જક જે છે એ પોતાની આવશ્યકતા પ્રમાણે પ્રયુક્ત કપોળ કલ્પના છે કે જેમાં વાસ્તવ અને કલ્પનાનું સંમિશ્રણ છે. અને જ્યાં તાર્કિકતાનો અભાવ, એ પ્રકારનું વિશ્વ જે છે એમાં આલેખાતું હોય છે. ઘણીવાર માણસ જે છે, માણસને સમજવું આમે સંકુલ હોય છે કે એક પગ એનો વાસ્તવિકતામાં હોય તો બીજો પગ એનો કલ્પનામાં હોય, અને એવા સંવેદનને અભિવ્યક્ત કરવા માટે થઈ, એવી માનસિક સ્થિતિને અભિવ્યક્ત કરવા માટે થઈ અને સર્જક જે છે એ કપોળ કલ્પનાની પ્રવૃત્તિનો આધાર લેતો હોય છે. અને આ પ્રવૃત્તિ જે છે ઘણી બધી નવલકથામાં સફળ રીતે પ્રયોજાય છે. તમે જોશો તો કિમ્બલ રેવન્સવુડ મધુરાઈની નવલકથા છે, એમાં પણ કપોળ કલ્પના અને વાસ્તવનું સંમિશ્રણ છે. તો સુરેશ જોશીની રાક્ષસ નામની વાર્તા છે, એમાં પણ કપોળ કલ્પનાનો વિનિયોગ થયેલો છે. તો એના પછી ઘણી બધી આમ જો તો અનેકવિધ પ્રયુક્તિઓ છે, મોન્ટાજ, કોલાજ, પણ અહીં એવી બધી જ પ્રયુક્તિ વિશે વાત કરવી શક્ય પણ નથી અને તમારા માટે એ થોડું વધારાનું પણ થઈ જશે. એટલે આ નવલકથાના જે 6 ઘટકો છે એના અંગો છે અને એનાથી જ આ નવલકથાનું સ્વરૂપ બને છે. દરેક ઘટકોનું પોતાનું નવલકથાના સ્વરૂપમાં આગવું મહત્ત્વ છે. આમાંથી એક પણ ઘટક ન લેવામાં આવ્યું હોય અથવા તો એક પણ ઘટક ગેરહાજર હોય તો એવું કહેવાય કે નવલકથાનું સ્વરૂપ જે છે ખંડિત લાગે. અને આ 6 ઘટકોનો આવશ્યક વિનિયોગ, જરૂરિયાત પ્રમાણનો વિનિયોગ જે છે એ કોઈપણ નવલકથાની સિદ્ધિ માટે આવશ્યક છે. અને એમાંથી એક પણ ઘટક જો નબળું રહી જાય તો એ નવલકથાની મર્યાદા બની રહે છે. એટલે આ 6 ઘટકો જે છે એ નવલકથાના સ્વરૂપમાં એ બધાનું સમાન મહત્ત્વ છે. અહીં આપણે આ વાત જે છે નવલકથાના સ્વરૂપની એ પૂરી કરીએ છીએ. અસ્તુ.